રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરાય? ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 101% કોમર્શિયલમાં કરાય. એ ઓફિસ હોય, શોરૂમ હોય, શોપ હોય. 5 વર્ષે જ્યારે તમે ભાડાની ગણતરી અને એપ્રિસિએશનની ગણતરી કરશો ત્યારે બી તમે પ્લસમાં હશો. પણ પ્રોપર્ટી લેવી તો 20 વર્ષ માટે. ઇન્ટરેસ્ટ રેટ દિવસે દિવસે ઘટતો જાય છે અને ભાડું દિવસે દિવસે વધતું જાય છે. તો આ જે બેનિફિટ જે લે છે એ કોમર્શિયલ માટે એ લોકોને સૌથી વધારે રિસ્પોન્સ આપે. હવે બધાને એક વસ્તુ સમજાણી છે કે એક પ્રોપર્ટી ઇન્ડિયામાં જોશે. તમે આફ્રિકામાં હો, તમે યુએઈમાં હો, તમે વર્લ્ડમાં ગમે ત્યાં હો, પણ એક ઇન્ડિયામાં જોશે. 30 લાખની પ્રોપર્ટી છે, તમે 30 લાખમાંથી 15 લાખ ડાઉન પેમેન્ટ કર્યું તો 15 લાખની લોન લીધી, 15 લાખનો હપ્તો આવશે 13,000 રૂપિયા અને ઓફિસનું ભાડું આવશે તમને મિનિમમ 17,000 થી 18,000 રૂપિયા. હેલો ડેલ્ટા ટુ આલ્ફા આવું બધું યુદ્ધના મેદાને કે ટેંગો ચાર્લીના ફિલ્મમાં કે એ બધામાં જોતા હોઈએ ને ત્યારે ધડાધડ આમ ગોળીઓ છૂટતી હોય ને એની વચ્ચે તમારે યોગ્ય નિર્ણય લેવાનો હોય, યોગ્ય જવાબો દેવાના હોય, ગોળીઓથી બીજા કોઈ રીતે. એવી રીતે ઓલમોસ્ટ જ્યારે જ્યાં જાય જેને મળીએ ત્યારે પ્રશ્નો આવતા હોય કે યાર તમે આમ કહો છો પણ રિયલ એસ્ટેટ હવે પહેલાં જેવું રહ્યું નથી. એમ રિયલ એસ્ટેટમાં હવે શું કરવું એમ નહીં. તમે મને કહો પ્લોટ લઉં, તમે મને કહો કોમર્શિયલ લઉં, હું મકાન લઈ લઉં, હું ફ્લેટ લઈ લઉં, હું મારી પાસે 2 કરોડ છે, 100 રૂમ લઈ લઉં, શું કરું? ખરેખર તમે વિચાર કરો કે તમને પોતાને પ્રશ્ન થતો હશે કે ઇન્વેસ્ટમેન્ટ આજના જમાનામાં જેટલી રીલ્સ, જેટલા વિડીયો, જેટલા લોકો જે કરે છે ને એ બધે બધા આ કરાય, એસઆઈપી કરાય, એફડી કરાય, બિટકોઇન કરાય, ક્રિપ્ટો કરાય, શેર બજાર કરાય. બધાની પાસે પણ રિયલ એસ્ટેટ માટે સારું બોલવાવાળા લોકો નથી. એનું કારણ ખબર તમને? કેમ કે રિયલ એસ્ટેટ પોતાના માટે કોઈ નથી બોલતું. એ 5 વર્ષથી આ જોઈને હજારો લોકોને કહીને, ઘણા બિલ્ડરોને કહીને કે આના માટે આપણે કંઈક અભિયાન શરૂ કરવાની જરૂર છે કે જેની અંદર આપણે રિયલ એસ્ટેટ શું આપે છે, કેવી રીતે આપે છે, કેટલું આપે છે એ સમજાવીએ લોકોને, એ કહીએ. હું ખોટા આંકડા નથી કહેતો કે 5% મહિને આપશે, 25% મહિને આપશે, વર્ષે 50% કે 25% કરી દેશે. પણ જે સત્ય માહિતી છે, સાચી માહિતી છે એ તો દેવી જોઈએ ને. ઇન્ડિયા લેવલે દેવી જોઈએ. અને આ તમે કદાચ ક્યાંક કોઈક બિલ્ડર મિત્રો કે કોઈ પણ વ્યક્તિ આદિત્ય બિરલા સુધી જો આ વાત પહોંચાડી શકે ને તો એમને અત્યારે બિલ્ડિંગ મટીરિયલમાં ટોપ ઉપર કામ કરે છે. એમના માટે ગોલ્ડન ચાન્સ છે આ કે બિલ્ડર માટે એ એક કેમ્પેન કરે કે ઇન્ડિયાને પ્રોપર્ટી માર્કેટે શું આપ્યું. જો પ્રોપર્ટી બજાર ન હોત, રિયલ એસ્ટેટ ન હોત તો ઇન્ડિયાને શું નુકસાન થાત એ જવા દો. પણ હવે આવતા 5 વર્ષ કે 10 વર્ષ કેવા છે જો એ આદિત્ય બિરલા કહી શકે ને તો બહુ સરસ. પણ એ કહે પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. રિયલ એસ્ટેટમાં કોમર્શિયલમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું કરી શકાય એના માટે હમણાં અમે એક સેમિનાર સ્ટાર્ટ કર્યા છે. એની અંદર થોડા ઘણા જે પ્રશ્નો આવ્યા એ આપણે વાત કરીએ. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરાય? ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 101% કોમર્શિયલમાં કરાય. એ ઓફિસ હોય, શોરૂમ હોય, શોપ હોય. તમારી જેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્લાનિંગ હોય એ મુજબ કરી શકાય. એમાં ક્યાં કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ? તો કે તમે 25 લાખનું કે 30 લાખનું એક મકાન લ્યો, ફ્લેટ લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, એનું તમને જે ભાડું આવશે એના કરતાં ડબલ ભાડું જે છે એ તમને ઓફિસમાં આવશે. ખાલી ઓફિસમાં હું બહુ નાના ઇન્વેસ્ટમેન્ટથી વાત કરું છું અને એ સારામાં સારા લોકેશનમાં આવશે. સેમ ટાઈમે એ 30 લાખ રૂપિયાનું મકાન તમે લેવા જશો, ફ્લેટ લેવા જશો તો એ તમને બી કે સી કેડરના જ
101% બી કે સી કેડરના જ લોકેશનમાં મળશે અને સેમ ટાઈમે તમને એ જ 30 લાખ રૂપિયાની ઓફિસ એ ઓર એ પ્લસ લોકેશનમાં મળી જશે. 5 વર્ષે જ્યારે તમે ભાડાની ગણતરી અને એપ્રિસિએશનની ગણતરી કરશો ત્યારે બી તમે પ્લસમાં હશો. પણ પ્રોપર્ટી લેવી તો 20 વર્ષ માટે. આ સેમિનારની અંદર અમે જે કવર કરતા હોય છે કે 20 વર્ષે શું પ્રોપર્ટીની એપ્રિસિએશન થતી હોય, શું કામ થતી હોય. તો બસ સિમ્પલ ફંડા એ છે કે તમને 5થી 7% નાનામાં નાની ઓફિસ જે છે ને એ તમને મંથલી યરલી 5થી 7% રેન્ટલ યીલ્ડ આપે છે. ભાડું તમારું જે થાય વર્ષનું એ 5થી 7%. અને એની અંદર પ્રોપર્ટી એપ્રિસિએશન 8થી 11% સુધી થતું હોય છે. હવે તમે વિચાર કરો કે તમે 5% અને 8% ગણો તો પણ 13% થયા. પણ જો તમે સારા લોકેશનમાં યોગ્ય ઓફિસ લીધી તો તમને મિનિમમ 6% અને પ્રોપર્ટીની અંદર તમને 10% છૂટે તો 16% થયા. 20 વર્ષે 16% તમે ગણો ને એટલે એ હ્યુજ એમાઉન્ટ થાય. કેટલા ગણી થાય એના માટે તો તમારે સેમિનારમાં જ આવવું પડે. પણ એ તમને કેવી રીતે બેનિફિટ કરી શકે કે તમારી કોઈ પણ મેટર હોય, ઇન્વેસ્ટમેન્ટ તમે જો લાંબા ટાઈમ માટે રિટાયરમેન્ટવાળા લોકો લે છે, જે આજે 35-40 વર્ષના છે અને રિટાયરમેન્ટનું પ્લાન કરે છે કે ભાઈ મારે 15-20 વર્ષ પછી મારે આરામથી. ઝાઝા લોકો એવા છે જેને આ સ્પેસિફિક કહું છું કે જેને 2 ડોટર જ છે, એક ડોટર જ છે, એ એના માટે સૌથી સારું 35-40 વર્ષે અત્યારે લઈ લે છે કે ભાઈ ઓકે મારે લાઈફ ટાઈમ મેં જો અત્યારે આ કરી લીધું તો બેસ્ટ છે. કેમ કે એનું ભાડું તમને લાઈફ ટાઈમ આવી રાખશે. રિટાયરમેન્ટના પ્લાનની અંદર અત્યારે બહુ નાની એમાઉન્ટથી ઓફિસ લઈ લે છે, શોરૂમ લઈ લે છે, જેની પાસે જે સગવડ છે. એ હાઉસવાઈફ કે વર્કિંગ વુમન એની પાસે બી હવે 10-15 લાખ રૂપિયાનું ક્યાંક મેનેજ થઈ ગયું હોય તો એ અત્યારે લઈ લે છે કે ભાઈ ઓકે એક જ જગ્યાએ જાજુ વિચાર કર્યા વગર થોડુંક પ્લાનિંગ કરી અને એ લઈ લે છે. જેટલા લોકો રિટાયર થાય છે અને એની પાસે એક સારી એમાઉન્ટ છે તો એ લોકો વિચારે છે કે ભાઈ ઓકે ઇન્ટરેસ્ટ રેટ દિવસે દિવસે ઘટતો જાય છે અને ભાડું દિવસે દિવસે વધતું જાય છે. તો આ જે બેનિફિટ જે લે છે એ કોમર્શિયલ માટે એ લોકોને સૌથી વધારે રિસ્પોન્સ આપે છે. ખાલી ગુજરાતમાં જ છે એવું નથી, ઇન્ડિયા લેવલે અત્યારે તમે જોવા જશો તો કોમર્શિયલ પ્રોપર્ટીનો ડેવલપમેન્ટ બી વધ્યું છે, એની ડિમાન્ડ બી વધી છે અને જે જગ્યાએ લોકોએ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને પાછલા 20 વર્ષનું રિટર્ન એવું ખતરનાક, જેને ખતરનાક કહેવાય એવું મળ્યું છે. એના કારણે અને આવતા જે 20 વર્ષ છે એ હજી ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે બેસ્ટ છે. એટલે એ બહુ સરસ મળ્યા છે. કેવી રીતે મળે? તમે એક્સ એમાઉન્ટથી પ્રોપર્ટી લીધી, માની લો કે તમે 30 લાખની પ્રોપર્ટી છે, તમે 30 લાખમાંથી 15 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું તો 15 લાખની લોન લીધી, 15 લાખનો હપ્તો આવશે 13,000 રૂપિયા અને ઓફિસનું ભાડું આવશે તમને મિનિમમ 17,000થી 18,000 રૂપિયા. હવે તમે વિચાર કરો કે જી ઓફિસનું ભાડું તમને 17-18 આવે છે એટલે ઈએમઆઈની ચિંતા તો ટળી ગઈ તમારી. ભાડું દર વર્ષે 5-6% વધશે. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે છે તમારી પોઝિશન એવી થશે કે 15 લાખ રૂપિયા તમે રોક્યા છે અને બાકીના 15 લાખ રૂપિયા જે બેંકે દીધા એના ઉપર તમે ઓલરેડી 6% વધારાના કમાવો છો બેંકના પૈસાથી. આ સિસ્ટમ લોકો નથી સમજાતી. એટલે જો તમે કોઈ પણ જગ્યા, અત્યારે રાજકોટની મેટર એવી છે કે રાજકોટમાં બોમ્બેથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ બહુ વધી ગયું છે. રીઝન એ કે હવે બધાને એક વસ્તુ સમજાણી છે કે એક પ્રોપર્ટી ઇન્ડિયામાં જોશે. તમે આફ્રિકામાં હો, તમે યુએઈમાં હો, તમે વર્લ્ડમાં ગમે ત્યાં હો, પણ એક ઇન્ડિયામાં જોશે. ઇન્ડિયાએ આ પાછલા 5 વર્ષમાં એ સાબિત કરી દીધું છે કે ભાઈ ઓકે હવે વારો ઇન્ડિયાનો છે. તો એના કારણે યુએની ઈરાન ને અમેરિકાના યુદ્ધ પછી જે દુબઈની અને એ બધાની હાલત થઈ છે એના પછી પણ બધાને થયું છે કે ભાઈ એક તો જોશે જ. એટલે એ જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા હો કોઈ પણ ગમે ત્યાં કોમર્શિયલ પ્રોપર્ટી ધી બેસ્ટ છે. જે લોકો 2-5 વર્ષ માટે પ્રોપર્ટી હેજિંગનું પ્લાનિંગ કરે છે, મારા મિત્ર જ છે એક હમણાં, એને જગ્યા લીધી 34 લાખ રૂપિયાની અને એ 34 લાખ રૂપિયાની જગ્યામાં એમને
કે ભાઈ ઓકે હવે મેં ફ્લેટ લઈ લીધો, મારે ક્યાંય જવાનું ઓલું નહીં, પણ એ 34 લાખ રૂપિયાની જો એને ઓફિસ લીધી હોત તો એનું ભાડું એને 22,000 આવત અને જે ઘર લીધું એનું 12,000 ચૂકવત, તો 12,000 રૂપિયા બચત થાત. પણ આ સમજાતું નથી. કેમ કે આજે પણ પ્રોપર્ટીના નિર્ણયો મગજથી નહીં, ઇમોશનથી લેવાય છે, અને જ્યાં ખાલી ઇમોશન હોય ત્યાં લૂઝ મોશન જ હોય. એવું ના થાય એટલા માટે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોલ કરજો. કોમર્શિયલ પ્રોપર્ટી હોય, ગામડાની જમીન હોય કે ફ્લેટ હોય. ખાસ કરીને એક ગામડાની જમીનથી મને યાદ આવ્યું, ગામડેથી લોકો જે છે ને હેજિંગ કરવા માટે કે ભાઈ ઓકે મારો છોકરો જશે ત્યારે, હું 5 વર્ષ માટે પ્લાન કરું ત્યારે, મારી પાસે અત્યારે પાક આવ્યો ને 5 લાખ 10 લાખ 15 લાખ કે 20 લાખ પડ્યા છે તોય રોકી દઉં, એ બધાય ફ્લેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. પણ જો કોઈને ક્યાંય પણ 19-20 કન્ફ્યુઝન હોય આના પછી, તો પર્સનલ આવજો સાહેબ. ડબલનો ડિફરન્સ પડે છે ફ્લેટ અને કોમર્શિયલમાં. ઇન્વેસ્ટમેન્ટ માટે જો બેસ્ટ કોઈ હોય તો એ કોમર્શિયલ છે. તમારી જમીન વેચાણી હોય, તમારો પાક આવ્યો હોય, તમારા માટે કોઈ પણ જગ્યાએથી પૈસાનું સેટિંગ થયું હોય અને તમારે સિટીમાં 15-20 લાખથી લઈ અને 2-5 કરોડ રોકવા હોય, તો એનું એટલું સરસ સાદું ગણિત તમને સમજાવીશ કે શીરાની જેમ ગળે ઉતરી જશે. ફોન કરજો એકવાર ચોક્કસ. થેન્ક યુ.